અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજન અંગે મોટા સમાચાર આવી રહ્યા છે। અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમનું આયોજન લગભગ નક્કી। રાષ્ટ્રમંડળ બોર્ડે અમદાવાદનું નામ આગળ કર્યું। સત્તાવાર નિર્ણય 26 નવેમ્બરે લેવાશે। વિવિધ માપદંડો બાદ અમદાવાદનું નામ આગળ કરવામાં આવ્યું છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ એક્સ પર પોસ્ટ કરીને આનંદ વ્યક્ત કર્યો। કહ્યું, ભારત અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ। તો આપને આ એક્સના માધ્યમથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું અને આ અંગે એમણે પણ ખુશી વ્યક્ત કરી અને કેટલીક બાબતો એમણે પણ લખી છે અને કહ્યું કે આ ક્ષણ એ આનંદથી ભરે છે। ભારત અને ગુજરાત માટે પણ આ ગૌરવની ક્ષણ છે અને તમામનો આભાર અને પ્રાઉડ મોમેન્ટ પણ તેમણે ગુજરાત અને ભારત માટે ગણાવ્યું। તો કોમનવેલ્થ ગેમ્સના આ આયોજનને લઈને આ મોટી બાબત કહી શકાય કે 2030ની કોમનવેલ્થ ગેમનું આયોજન લગભગ હવે નક્કી મનાઈ રહ્યું છે। રાષ્ટ્રમંડળ બોર્ડે અમદાવાદનું નામ આગળ કર્યું છે અને આ અંગે ઓફિશિયલ 26 નવેમ્બરે નિર્ણય લેવાશે।